ભરૂચના ચકચારી પોલીસ જાસૂસી કાંડમાં વર્ષથી ફરાર બુટલેગર પરેશ ઉર્ફે ચકુ દમણમાંથી ઝડપાતા ભરૂચ પોલીસની ટીમે કબજો મેળવી રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબીના 2 કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓના લોકેશન મેળવી તેની બાતમી ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ તેમજ વડોદરાના પરેશ ઉર્ફે ચકો શના ચૌહાણને પહોંચાડતા હતા। તેમણે એસએમસીના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓના 2891 વાર લોકેશન શેર કર્યા હતા, જેનો ભાંડો ફૂટતા બી ડિવિઝન પોલીસમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે પહેલા ભરૂચ એલસીબીના બંને કોન્સ્ટેબલ તેમજ બાદમાં બુટલેગર નયન બોબડાની ધરપકડ કરી હતી। જો કે પરેશ ઉર્ફે ચકો 1 વર્ષથી વોન્ટેડ હતો। દરમિયાનમાં એસએમસીની ટીમે બાતમીના આધારે પરેશ ઉર્ફે ચકો દમણના મયુર બિયર બારમાંથી ઝડપી પાડ્યો હતો। બુટલેગર પરેશ ઉર્ફે ચકા વિરુદ્ધ રાજ્યભરમાં 27થી ગુના નોંધાયેલા છે, જે પૈકીના 6 ગુનાઓમાં તે 2 વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હતો। ભરૂચ પોલીસની એક ટીમ બુટલેગર પરેશ ઉર્ફે ચકાનો કબજો મેળવી ભરૂચ લાવી રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। આજથી આશરે 1 વર્ષ અગાઉ ભરૂચ જિલ્લા પોલીસની એલસીબી શાખામાં ફરજ બજાવતા 2 પોલીસ કર્મચારીઓ, એક અશોક સોલંકી અને બીજા મયુર ખુમાણ, એ રીતેના 2 પોલીસ કર્મચારીઓએ વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 બુટલેગરો, એક ભરૂચનો છે નયન ઉર્ફે બોબડો અને વડોદરાનો છે પરેશ ઉર્ફે ચકો, એ 2 બુટલેગરોના મેળાપીપણામાં આ 2 બુટલેગરોની દારૂની પ્રવૃત્તિ સરળતાપૂર્વક ચાલે એવા હેતુસર એ 2 પોલીસ કર્મચારીઓએ પોતાના લાભ માટે આ 2 આરોપીઓ સાથે મળીને એ 2 આરોપીઓ ઉપર રેડ કરવાવાળી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના જુદા જુદા અધિકારીઓના મોબાઈલ લોકેશનો મેળવેલા અને આ 2 બુટલેગરોને આપેલા। એ અનુસંધાનમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ 2 પોલીસ કર્મચારી અને આ 2 પ્રોહિબિશનના વિદેશી દારૂના બુટલેગર્સના વિરુદ્ધમાં એ રીતેના 4 આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો। એમાં સૌપ્રથમ 2 પોલીસ કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી। ત્યારબાદ આ ત્રીજો આરોપી નયન ઉર્ફે બોબડો પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો। 2 મહિના અગાઉ એની પણ ધરપકડ કરીને એને નામદાર કોર્ટમાં મોકલી આપતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। જ્યારે પરેશ ઉર્ફે ચકો, જે વડોદરાનો છે, એ પોતાની ધરપકડ ટાળવા સારું હમણાં સુધી નાસ્તો ફરતો હતો। તો ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ બાતમી મેળવીને ગઈકાલે એની ધરપકડ કરીને ગુનાના કામે અમને કબજો સંભાળવા માટે જાણ કરતા અત્રેની પોલીસની ટીમને ગાંધીનગર ખાતે મોકલી આરોપી પરેશ ઉર્ફે ચકાની ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી। જુદા જુદા મુદ્દાઓ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવાની હોય આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ માટેની અરજી તૈયાર કરી નામદાર કોર્ટમાં રજૂઆત કરીને એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીના દિન 9ના એટલે કે 9 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપીને રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં લઈને દરેક મુદ્દાઓ અનુસંધાનમાં તપાસ હાથ ધરવામાં આવેલી છે। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ,
આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય.